સો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5માં ગરીબીના કારણો નામનો ટોપિક દેખીશું. એમાં સૌથી પહેલું કારણ છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણ આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, ઐતિહાસિક કારણવાળું, અને આખો ક્વેશ્ચન 5 માર્ક્સ માટે આઈએમપી છે. આજે આપણે આ વિડીયોમાં ઐતિહાસિક કારણો દેખીશું, પછી આગળના વિડીયોમાં નેક્સ્ટ બીજા કારણો છે દેખીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક હું તમને મારી નોટ્સમાંથી સમજાવીશ. તો અહીંયા આપેલા છે ગરીબીનું કારણો. એમાં સૌથી પહેલું કારણ છે ઐતિહાસિક કારણો. ઓકે, ઐતિહાસિક કારણો ચેપ્ટર 5માં. તો 17મી સદીનું ભારત. 17મી સદીમાં ભારતમાં શહેરીકરણ અને વ્યવસાય ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી હતી. તે સમયે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત હતી. શું? 17મી સદીમાં ભારતમાં શહેરીકરણ, શામાં? શહેરીકરણ અને વ્યવસાય ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી હતી. ઓકે, 17મી સદીમાં. ઓકે, વિશ્વમાં નિકાસ ક્ષેત્રે ભારતમાં નામાંકિત હતું. વિશ્વમાં નિકાસની બાબતોમાં, એટલે કે એક્સપોર્ટની બાબતોમાં ભારત ખૂબ જ નામાંકિત હતું. ભારતમાંથી સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલાનો નિકાસ કરવામાં આવતો હતો. નિકાસ એટલે કે ભારતમાંથી આ જે ચીજ વસ્તુઓ છે એ બીજા દેશમાં મોકલવામાં આવે. ઓકે ઓકે અને ભારતમાં એક સમયે અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ વગેરેનું આગમન થયું. તેથી ભારતમાં શોષણની શરૂઆત થઈ. શાની? શોષણની શરૂઆત. ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ વગેરેના આવવાથી ભારતમાં શોષણની શરૂઆત થઈ. તેથી ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્રની સ્થિતિ કથળી બની. ઓકે, ફરીથી સમજાવો. ભારતમાં કોણ આવ્યા? અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ અને વગેરેના આવવાથી ભારતમાં શાની? શોષણની શરૂઆત થઈ. શોષણની. તેથી ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રની સ્થિતિ કથળી બની. ઓકે, હવે આગળ દેખીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ખેતી હતી એ વરસાદ આધારિત હતી. કે વરસાદ આધારિત ખેતી થતી હતી તે સમયે. બ્રિટિશ શાસનને સિંચાઈમાં કોઈ રસ ન હતો. ભારતમાં તે સમયે કેવું ખેતી હતી એ વરસાદ આધારિત થતી હતી, પરંતુ બ્રિટિશ શાસનને સિંચાઈમાં કોઈ રસ ન હતો. વારંવાર દુષ્કાળ પડતો હતો. જમીનદારી પ્રથા વત્તા મહેસૂલ. જમીનદારી પ્રથા પછી વત્તા મહેસૂલ. મહેસૂલ એટલે કે ટેક્સ. ઓકે, શાંત પ્રથા પછી જમીનદારો અને શાહુકારોના વ્યાજના ખપ્પરમાં ખેડૂત રોડાઈ ગયો અને અંતે ખેડૂત જમીન વિહોણા બન્યો. જમીન વિહોણો એટલે ખેડૂતો પાસે જમીન રહી નહીં અને પાયમાલ થયો. ખેડૂતોના માથા ઉપર દેવાનો બોજ વધવા લાગ્યો. ઓકે, તેથી ભારતનો ખેડૂત છે ધીરે ધીરે ગરીબ થવા લાગ્યો. ઓકે, અંગ્રેજોની ભેદભાવભરી વેપાર નીતિ અને કર નીતિ એવી હતી કે માત્ર અંગ્રેજોનો ફાયદો થાય. આની અંદર માત્ર અંગ્રેજોનો જ ફાયદો થતો હતો. ભારતની નિકાસ માટે યુરોપના બજારમાં પ્રતિબંધ મુકાયો. ભારતની વસ્તુઓ મોંઘી બની. ઓકે, ઇંગ્લેન્ડની વસ્તુઓ માટે ભારતમાં છૂટછાટ અને કર રાહત અપાઈ. ઇંગ્લેન્ડની વસ્તુઓ સસ્તી મળવા લાગી. તેથી ઇંગ્લેન્ડની વસ્તુઓ વધારે વેચાવા લાગી અને ભારતની વસ્તુઓ ઓછી વેચાવા લાગી. તેથી આ અંગ્રેજોની ભેદભાવભરી વેપાર નીતિ અને કર નીતિના કારણે થયું, જેનો ફાયદો માત્ર અંગ્રેજોને જ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, ઓકે, હવે બીજું છે રેલવેનો ઉપયોગ. ઇંગ્લેન્ડનો માલ ભારતમાં ખૂણે ખૂણે પહોંચાડવા. રેલવેનો હેતુ શું હતો? કે ઇંગ્લેન્ડનો માલ ભારતમાં ખૂણે ખૂણે પહોંચાડવો. ભારતના બજારો પર ઇંગ્લેન્ડનો કબજો. ભારતના ઉદ્યોગ અને વેપારીઓ અંગ્રેજોની કૂટનીતિમાં પડી ભાંગ્યા. ભારતના ગૃહ ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગ્યા અંતે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, તેથી પાયમાલ થયેલો ખેડૂત, સંપૂર્ણ પડી ભાગેલા ગૃહ ઉદ્યોગોના કારણે પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ક્વેશ્ચન આવી રીતના એક્ઝામમાં તમને પૂછાશે કે ગરીબીના ઐતિહાસિક કારણો સમજાવો. તો તમારે આવી રીતના પોઈન્ટ વાઇઝ લખવાનું. 17મી સદીમાં ભારતની આર્થિક સ્થિતિ. ઓકે,
17મી સદીમાં ભારત એક સમૃદ્ધ દેશ હતો. તે સમયે શહેરીકરણ અને વ્યવસાય ક્ષેત્રે દેશે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ભારત સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા અને તેજાના જેવી વસ્તુઓની નિકાસમાં વિશ્વભરમાં જાણીતું હતું. ખેતી ક્ષેત્રની પડતી. ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ પ્રજાના આગમન સાથે શોષણની શરૂઆત થઈ, જેનાથી ભારતમાં ખેતીની સ્થિતિ કથળી બની. સિંચાઈનો અભાવ. ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, પરંતુ બ્રિટિશ શાસકોએ સિંચાઈની સગવડો વધારવામાં કોઈ રસ દાખવ્યો નહીં. ખેડૂતોનું શોષણ. વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા અને જમીન મહેસૂલના ઊંચા દરોને કારણે ખેડૂત પાયમાલ થયો. દેવાનો બોજ. ખેડૂતો જમીનદારો અને સાહુકારોના વ્યાજના ચક્રમાં ફસાયા અને અંતે જમીન વિહોણા બન્યા, જે ગરીબીનું મુખ્ય કારણ બન્યું. ખેડૂતોનું શોષણ. વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા અને જમીન મહેસૂલના ઊંચા દરને કારણે ખેડૂત પાયમાલ થયો. દેવાનો બોજ. ખેડૂતો જમીનદારો અને સાહુકારો. ખેડૂતો જમીનદારો અને સાહુકારોના વ્યાજના ચક્રમાં ફસાયા અને અંતે જમીન વિહોણા બન્યા, જે ગરીબીનું મુખ્ય કારણ બન્યું. હવે બીજું છે ઉદ્યોગ અને વેપારનો વિનાશ. પક્ષપાતી નીતિ. અંગ્રેજોએ, આપણે આગળ દેખી ગયા નીતિ, પક્ષપાતી નીતિ. અંગ્રેજોએ એવી વેપાર અને કર નીતિ અપનાવી જે માત્ર ઇંગ્લેન્ડના જ હિતમાં હતી. ભારતીય નિકાસો પર યુરોપના બજારોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડની વસ્તુઓ ભારતમાં વેચવા માટે ઘણી કર રાહતો આપવામાં આવી. રેલવેનો દુરુપયોગ. બ્રિટિશરોએ ભારતમાં રેલવેના વિકાસ પોતાની વસ્તુઓને ખૂણે ખૂણે પહોંચાડવા માટે કર્યો. સ્થાનિક ઉદ્યોગોનો અંત. અંગ્રેજોએ આ કૂટનીતિના કારણે ભારતના પરંપરાગત ગૃહ ઉદ્યોગો અને નાના વેપારો પડી ભાંગ્યા. નિષ્કર્ષ અંતે લખવાનો. બ્રિટિશ શાસન દરમિયાન ખેતી અને ઉદ્યોગના પતનથી દેશમાં બેકારીનું પ્રમાણ ખૂબ વધી ગયું, જે છેવટે ભારતમાં ગરીબીના મૂળિયા ઊંડા કરવામાં કારણભૂત બન્યું. ઓકે, થઈ ગયું. જો વિદ્યાર્થી મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.